કેમ છો? મજા ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો મિત્રો, આજે આપણે સેક્રેટરીના હોદ્દાના અંત વિશે માહિતી મેળવીશું. ચાલો જોઈએ સેક્રેટરી તો આપણે આજે સેક્રેટરીના હોદ્દાના અંત વિશેની માહિતી મેળવીશું. આપણે સેક્રેટરી વિશે તો ઘણી બધી માહિતી મેળવી, પણ આ હોદ્દાનો અંત કેવી રીતે આવે, કારણ કે એ પણ આપણા માટે એટલું જ મહત્ત્વનું છે. તો ચાલો જોઈએ સેક્રેટરીના હોદ્દાનો અંત. હવે સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે. તો આનો મતલબ સેક્રેટરીની નિમણૂક કેવી રીતે થશે? તો કે સંચાલક મંડળની સભામાં એક ઠરાવ પસાર કરીને સેક્રેટરીની આપણે શું કરીશું? નિમણૂક કરીશું. અને આમાં એના હોદ્દાનો અંત એની પણ કરાર મુજબની જ શરતો હોય છે. જેવી રીતે સેક્રેટરીને લાવીએ છીએ ત્યારે પણ કરાર કરતા હોઈએ છીએ, એવી રીતે સેક્રેટરીના હોદ્દાનો અંત હોય ત્યારે પણ આપણે શું કરીએ છીએ? તો કે કરાર આધારિત જ હોય છે. તો ચાલો કેટલા કરારો કરશું ત્યારે હોદ્દાનો અંત આવશે? જો સેક્રેટરી ક્યારેય પોતાનો હોદ્દાનો અંત આવતો નથી, પણ અમુક કારણો એવા છે કે જેના કારણે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. જે કારણો એવા છે કે જો અમુક કમ્પલસરી હોય છે અને અમુક તમે કંપની સાથે ગુનો કે છેતરપિંડી કે જેવા કામ કર્યા હોય તો બટ ઓબ્વિયસ છે કે તમારે તમારી નોકરી ગુમાવવી પડે. જો સેક્રેટરીનું અવસાન થાય તો સ્વેચ્છાએ તમારે તમારો હોદ્દો ગુમાવવો પડે. સેક્રેટરી છે એ કરાર કરવા અસમર્થ બને. હોદ્દાના અંતનો મુદ્દો તમને 3 માર્કમાં પૂછાઈ શકવાની પૂરી સંભાવના. હવે જ્યાં સુધી કોઈ વ્યક્તિ તમારી કંપની માટે કરાર કરે, બરાબર, ત્યારે તો ક્યારેય એના હોદ્દાનો અંત આવતો નથી. પણ જ્યારે આ સેક્રેટરી કરાર કરવા અસમર્થ બને ત્યારે એમના હોદ્દાનો અંત આવે છે. ઘણી વખત એવું થાય કે કંપની છે એ નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. શું કરે? કંપની નોટિસ આપીને કે ભાઈ ચલો તમે કાલથી નથી. તો આનો મતલબ કે કંપનીએ કંઈક સેક્રેટરીમાં જોયું હશે, કંઈક ખામીઓ હશે. તો આ સમયે કંપની નોટિસ આપે અને સેક્રેટરીને શું કરી દે? છૂટો કરી દે. ઘણી વખત સેક્રેટરી છે એ રાજીનામું આપે છે. શું કરે? સેક્રેટરી રાજીનામું આપી દે કે ચલો મારે કાલથી આ સંસ્થા સાથે કાર્ય નથી કરવું. તો આ બંનેની પરિસ્થિતિ અલગ હોય. કંપની નોટિસ આપે અને સેક્રેટરી રાજીનામું આપે, બરાબર. આ બંનેની પરિસ્થિતિ કેવી હોય? અલગ અલગ. કંપની નોટિસ આપે ને ત્યારે સેક્રેટરીએ કંઈક ગુનો કર્યો હશે, અને જ્યારે સેક્રેટરી રાજીનામું આપે ત્યારે એને અહીંયા કરતાં અન્ય કોઈ જગ્યાએ સારી એવી ઓફર પણ આવી હોય. સેક્રેટરી છે એ કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે કે દગો કરે, આવા સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. કેવી રીતે? તો કે કંપની જોડે તમે છેતરપિંડી કરો, વિશ્વાસઘાત કરો અને દગો કરો તો ચોક્કસ વસ્તુ છે કે તમારો હોદ્દાનો અંત આવી શકે. પોતાના કાર્યમાં અસમય બેદરકારી હોય અને આના કારણે કંપનીને શું થયું હોય? નુકસાન. છોકરાઓ, તમને આની પહેલાં મેં એક વાત કરી હતી. જો કોઈ પણ વ્યક્તિ એકવાર ભૂલ કરે એને બેદરકારી કહેવાય, પણ જો આ જ વ્યક્તિ વારંવાર ભૂલ કરે
અક્ષમ્ય વારંવાર ભૂલ કરે તો આના કારણે કંપનીને નુકસાની થાય ને થાય જ. અને કંપનીને નુકસાની કંપની ક્યારેય સહન કરે નહીં. એના કરતાંથી તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવી જાય. એટલે અક્ષમ્ય એક વખત ભૂલ કરો તો કંપની જવા દે, પણ જો અક્ષમ્ય તમે કંપનીના કાર્યકાળમાં બેદરકારી જ રાખો અને તમને જો નુકસાન થાય તો તમારા હોદ્દાનો અંત આવે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે. જો એક પણ જોગવાઈનું પાલન, જેમ કે 1956નો કંપની ધારો, 1992નો સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો ધારો, નવો કંપની ધારો 2013, આ બધાનું પાલન કરવું ફરજિયાત છે. જો તમને એના માટે તો બેસાડ્યા છે અને ન કરો તો તમારે તમારા હોદ્દાનો શું આવે? અંત. અંગત રીતે છૂપો નફો કે કમિશન મેળવો ત્યારે પણ તમારા હોદ્દાનો શું આવે છે? અંત આવે છે. તમે કોઈને કોઈ કરાર કરવા જાઓ, બરાબર, પણ તમે વચ્ચેથી એમાંથી અંગત નફો કે છૂટું કમિશન મેળવો છો ત્યારે પણ શું થાય છે? તમારા હોદ્દાનો અંત આવે છે. તો આ રીતે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવી શકે. લાસ્ટ મુદ્દો, કંપની ફડચામાં એટલે કે નુકસાનીમાં જાય અથવા તો કાયદા મુજબ એ વિસર્જન પામે. વિસર્જન એટલે કંપનીને તાળા લાગી જાય. કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય, આ બંને સંજોગોમાં કંપનીને તાળા લાગી જાય એટલે સેક્રેટરીની ક્યાંક ને ક્યાંક તો ભૂલ હશે જ. નુકસાનીમાં જાય તો પણ એને ભૂલ કરી હશે, અને શેર હોલ્ડરો જાતે જ એમનું વિસર્જન કરવા માંગે છે ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. અવસાન, કરાર કરવા અસમર્થ, કંપની નોટિસ આપીને છૂટો કરે, સેક્રેટરી રાજીનામું, છેતરપિંડી, વિશ્વાસઘાત, દગો, અક્ષમ્ય બેદરકારી અને કંપનીને નુકસાન, કંપની ધારાઓની જોગવાઈનું પાલન ન કરે, છૂપો નફો કે કમિશન મેળવે, ફડચામાં જાય, વિસર્જન થાય, આ બધા જ સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો શું આવે છે? અંત આવે છે. ત્યારબાદ ફરી લાસ્ટ ટોપિક, સેક્રેટરીનું મહત્ત્વ. ફરી લાસ્ટ ટોપિક આપણે જોવાનો છે, સેક્રેટરીનું મહત્ત્વ. સેક્રેટરીનું શું મહત્ત્વ રહેલું છે એ આપણા આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. શું છે સેક્રેટરીનું મહત્ત્વ? આપણે અત્યાર સુધી જે કાંઈ પણ વસ્તુ જોઈ, આ બધાને કમ્બાઈન કરી દઈએ તો આપણને ખ્યાલ આવે કે સેક્રેટરીનું આધુનિક યુગમાં શું મહત્ત્વ છે. આધુનિક વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં કંપની એ એક વિશિષ્ટ વ્યવસ્થા છે જેમાં કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ છે એ એક વ્યક્તિએ કરવું પડતું નથી. તમે વ્યક્તિ માલિકી જોઈ, ભાગીદારી પેઢી જોઈ અને કંપનીનું સ્વરૂપ જોયું. વ્યક્તિ માલિકીમાં અને ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલન બંને એક હોય છે, જ્યારે કંપનીના સ્વરૂપમાં જ માલિકી અને સંચાલન બંને જુદા પડે છે. શેર હોલ્ડરો કંપનીના માલિક હોવા છતાંય તેઓ પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી રીતે કંપનીનું સંચાલન કરતા નથી. તો તમને બધાને જાણ જ છે કે કંપનીનું સંચાલન કોણ કરશે? તો કે કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન કરવામાં આવે છે. કંપનીને કેવું વ્યક્તિત્વ હોય છે? તો કે કંપનીને કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે.
અને આ બધી જ ઔપચારિકતાઓ છે એ કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીના સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરીનો અમૂલ્ય ફાળો હોય છે. જો કંપનીને કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ મળે છે, કંપની કોઈ જીવંત વ્યક્તિ નથી, કાયદો એને કૃત્રિમ વ્યક્તિત્વ પૂરું પાડે છે. એટલે કાયદા મુજબના આપણે જુદા જુદા ડોક્યુમેન્ટ્સ છે એ આપણે રજૂ કરવા પડે. જેમ કે સ્થાપનાનું પ્રમાણપત્ર. તો કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર, આ જે તમે શબ્દ જુઓ છો એ તમને ક્યાં લઈ જશે? કંપનીના અન્ય ચેપ્ટરમાં. આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીના કાયદાઓમાં જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાને કારણે તમે જોયું હતું 8 પ્રકારના કાયદાઓ છે. આ બધાના જાણકાર કોણ હોય છે? તો કે કંપનીના સેક્રેટરી. ટેકનિકલ બાબતોનું પણ એ જ્ઞાન ધરાવે છે. પોતાના અનુભવના આધારે સંચાલકો માટે એક શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક પણ બની જાય છે. તમે આ ચેપ્ટરમાં ઘણી બધી વખત જોયું કે સંચાલકોને માર્ગદર્શન આપવાનું કામ, બેસ્ટ પ્રેક્ટિસ, શ્રેષ્ઠ કાર્યપ્રણાલી. એટલે સેક્રેટરી છે એ પોતાના અનુભવના આધારે સંચાલકોનો પણ એક શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. કંપનીમાંથી કોઈ વ્યક્તિ એવું નથી કે જે સંચાલક મંડળને માર્ગદર્શન પૂરું પાડે, જ્યારે સેક્રેટરી એ તમામ બાબતોનું માર્ગદર્શન કોને પૂરું પાડશે? સંચાલક મંડળને. સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા ન હોવા છતાંય સંચાલક મંડળને પોતાના અનુભવના આધારે બધી જ માહિતી પૂરી પાડી અને કંપનીને એક શ્રેષ્ઠ પ્રગતિના શિખર સુધી લઈ જઈ શકે છે. સેક્રેટરી છે એ સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. કારણ કે અહીંયા માલિકો અને સંચાલન બંને કેવા છે? જુદા જુદા. માલિક કંઈક અલગ કરવાનું કહેશે અને સંચાલકો પણ કંઈક અલગ કરશે. તો આ બંને વચ્ચે સંકલનનું કાર્ય કોણ કરશે? તો કે કંપનીનો સેક્રેટરી. માલિક અને સંચાલકો વચ્ચે સંકલનનું કાર્ય પણ સેક્રેટરી કરે છે. સેક્રેટરી વિવિધ પ્રકારના વ્યક્તિઓની સભાઓ બોલાવે, જેમ કે શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, લેણદારો, કંપનીના સંચાલકો. આ બધાની સભા બોલાવવાનું કામ પણ કોણ કરતું હોય છે? તો કે સેક્રેટરી. સભાની નોંધ રાખવાનું કામ પણ કોણ કરે છે? સેક્રેટરી. જુદા જુદા પક્ષકારો વચ્ચે પત્ર વ્યવહારનું કામ પણ કોણ કરશે? સેક્રેટરી. અને પત્ર વ્યવહાર દ્વારા જરૂરી કોઈ પણ માહિતી હોય તો એ માહિતીઓ પણ શેરહોલ્ડરોને પૂરી પાડી શકાશે. ખાસ તમને એક વસ્તુ કહું, કંપની વતી શેર ફેરબદલી કરવાનું, હકના શેર બોર પાડવાના અને બોનસ શેર, આ અંગેની તમામ કાર્યવાહી પણ કોણ કરે છે? સેક્રેટરી. ફેરબદલી, જપ્તી, વહેંચણી, બરાબર, બોનસ શેર આપો, હકના શેર આપો, તો કંપની સેક્રેટરી છે એ કંપની વતી સહી કરવાનું કામ પણ કોણ કરે છે? તો કે સેક્રેટરી. આ વારંવાર સત્તાઓ કોણ પૂરી પાડે? તો કે સંચાલક મંડળ. સેક્રેટરીને જરૂરિયાત પ્રમાણેની સત્તાઓ કોણ પૂરી પાડશે? સંચાલક મંડળ. હવે આ જે સેક્રેટરી છે એને ધંધાના બધા જ પક્ષકારો
ઉત્પાદકતાથી લઈને ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, જાહેરાત, ગ્રાહક, અન્ય કોઈ પણ મંડળ છે, કોઈ વિશિષ્ટ જ્ઞાતા છે કે વિશિષ્ટ જાણકાર વ્યક્તિ છે, આ વિવિધ પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય પણ પૂરું કરે છે. આનો મતલબ બધા જ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેવાનું કામ કોણ કરશે? સેક્રેટરી. સેક્રેટરી છે એ કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરશે. કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરવાનું કાર્ય જ કોણ કરે છે? સેક્રેટરી. કારણ કે કંપનીમાં રોજબરોજનું કાર્ય જ કોણ કરતું હોય છે? સેક્રેટરી. સેક્રેટરીના હાથમાં જ છે કે કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય કે કંપનીમાં વિસર્જનના માર્ગે લઈ જાય. ખાસ સેક્રેટરીએ કર્મચારીઓ વચ્ચે પણ નેતૃત્વ પૂરું પાડી તેનામાં ઉત્સાહવર્ધન અને શિસ્તનું પાલન કરવાનું કાર્ય પણ કરાવે છે. જો સેક્રેટરી સારો એવો સેક્રેટરી છે એ અન્ય માટે પ્રેરણારૂપ હોય છે. ઘણા સેક્રેટરી ઉત્સાહી હોય, પોતામાં જ ઉત્સાહ હશે તો અન્ય પાસેથી પણ ઉત્સાહ પ્રેરક કામ કરાવી શકે. કર્મચારીઓમાં કાર્યનું વિભાગીકરણ કરી, સંકલન સાધી અને નક્કી કરેલા ઉદ્દેશો પણ પૂરા પાડવા માટે સતત ને સતત શું હોય છે? તો કે પ્રયત્નશીલ રહે. જો બધા જ કર્મચારીઓને કામનું શું કરવું પડે? સોંપણી કરવું પડે. પહેલાં તો પોતે જે કામ કરવાનું છે પોતાના ધ્યેય પ્રમાણે, પોતાના ઉદ્દેશ પ્રમાણે આ કાર્યોનું શું કરાય? વિભાગીકરણ. પછી બધાને આ કામની શું કરાય? સોંપણી. બધા જ લોકો સાથે હળીમળીને આ કાર્ય કરે એના માટે સંકલન પણ સાધવું જોઈએ. આ બધું જ કાર્યો કોને માટે કરીએ છીએ? તો કે કંપનીના ઉદ્દેશો પૂરા કરવા માટે. તો કંપનીનો સેક્રેટરી એક જ વ્યક્તિ એવો છે કે એ સતત ને સતત કંપનીનું લક્ષ્ય, કંપનીનું ધ્યેય, કંપનીના ઉદ્દેશો, કંપનીના હેતુઓ આ પૂરા પાડવા માટે સતત ને સતત પ્રયત્નશીલ હોય છે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે જેવું દરેક ડોક્યુમેન્ટ હોય એ તૈયાર કરવાની જવાબદારી કોની? સેક્રેટરીની. પછી જે કાંઈ પણ નક્કી કરેલા સમય હોય એ સમયે બધા જ પત્રકો હોય, નિવેદનો હોય, દસ્તાવેજો હોય કે અન્ય કોઈ પણ માહિતી પૂરી પાડવાની એને નોંધી લ્યો અને આ બધી જ નોંધેલી માહિતી છે એ કંપની રજિસ્ટ્રારને સમયે સમયે નોંધાવતું રહેવું પડે. જો આ નોંધાવવામાં એક પણ ભૂલ થાય તો તમે જોયું છે જવાબદારી કોની રહે? સેક્રેટરીની. બધા જ દસ્તાવેજો તૈયાર પણ એને કરવાના અને નોંધાવવા પણ કંપની સેક્રેટરીએ જવું પડે. સંચાલકોને નીતિની ઘડવામાં, નીતિ ઘડતરમાં પણ મદદ કરે છે, કંપનીને પ્રગતિના શિખર ઉપર લઈ જાય છે અને ખાસ પોતાની કાર્યદક્ષતા પુરવાર કરે છે. હું તમને એમ કહું છું કે સંચાલનનો શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શન આ બધું જ સંચાલકોને કંપનીના આખા નીતિ ઘડતરમાં જ સેક્રેટરી મદદરૂપ થાય. અને કંપનીને વારંવાર કહું છું કે પ્રગતિના શિખરે લઈ જવામાં જો કોઈનો ફાળો હોય તો એ છે કંપનીનો સેક્રેટરી. અને ખાસ આના માટે જ આપણે આપણી કાર્યદક્ષતા, મેં શું કામ કર્યું એ પુરવાર પણ અહીંયાથી જ થાય.
મારી કાર્યદક્ષતા પણ હું અહીંયાથી જ પુરવાર કરી શકું. એટલે અહીંયા સેક્રેટરીનું સ્થાન સંચાલકો, જે એકદમ અગત્યનું માણસ કહેવાય કે જેમની પાસે સંપૂર્ણ કંપનીની સત્તાઓ હોય, કંપની કે જેના માટે સેક્રેટરી કામ કરે છે, કંપનીના કર્મચારીઓ કે જેના વચ્ચે આપણે સંકલન સાધવાનું હોય છે અને કર્મચારીઓ પાસેથી કામ પણ લેવાનું હોય છે, શેર હોલ્ડરો જે કંપનીના સાચા માલિકો છે, કંપનીના લેણદારો કે જેની પાસેથી આપણે ઉછીના નાણાં લીધેલા હોય છે, સરકારી વિભાગો. તમે જોયું છે કે સરકારી વિભાગો અને સરકારી અધિકારીઓ આ બંને સાથે સેક્રેટરીએ પોતાની કાર્યદક્ષતા પુરવાર કરવાની હોય છે. અને કંપની રજિસ્ટ્રાર જેની પાસે તમામ ડોક્યુમેન્ટ રેડી કરવાના અને જમા પણ વારંવાર નિયત સમય મર્યાદામાં કરવાના છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની, કર્મચારીઓ, શેર હોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો અને કંપની રજિસ્ટ્રાર વગેરે કરતાં પણ અગત્યનું છે. બધા જ માટે, કોઈ પણ વ્યક્તિ લઈ લો, બધા જ માટે સેક્રેટરીનું સ્થાન કેવું છે? અગત્યનું. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. હવે અહીંયાથી તમને એક વ્યાખ્યા પૂછાશે કે રોજગારીનું સર્જન એટલે શું, અથવા તો કંપનીનો વિકાસ એટલે શું? કંપનીનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો કરવો, વેચાણમાં વધારો કરવો અને રોજગારીનું સર્જન. કંપનીનો વિકાસ ક્યારે થાય? ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો અને રોજગારીનું સર્જન. આ ત્રણેય વસ્તુ ખાસ લાસ્ટમાં છે, પણ તમને ભૂલાવવી જોઈએ નહીં, કારણ કે લાસ્ટમાંથી જે પ્રશ્ન પૂછાય ને એ આપણને ક્યારેય યાદ ન આવે. મેડમ, આવું તો તમે કરાવ્યું જ નથી. દેશના વિકાસમાં એક શબ્દ વાપર્યો છે પરોક્ષ રીતે, પ્રત્યક્ષ નથી વાપર્યો. પ્રત્યક્ષ એટલે સીધી રીતે અને પરોક્ષ એટલે આડકતરી રીતે. દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી છે એ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. જો ઉત્પાદનમાં વધારો કરવામાં તો કે સેક્રેટરી મદદરૂપ, વેચાણના વધારોમાં સેક્રેટરી મદદરૂપ, અને ખાસ જે રોજગારીની તકોનું સર્જન થાય છે તો બની શકે કે સેક્રેટરીનું સ્થાન કંપનીમાં ખૂબ જ અગત્યનું છે. અહીંયા તમે ખાસ એક પારિભાષિક શબ્દોની યાદી આપું છું, એ તમે જોઈ લેજો. પારિભાષિક શબ્દોની યાદી તમારા માટે ખૂબ જ અગત્યની છે. CEO, અહીંયાથી CEOનું ફૂલ ફોર્મ પૂછાશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, KMP, કી મેનેજરિયલ પર્સોનેલ, CA, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, CS, ચાર્ટર્ડ સેક્રેટરી, સેબીમાં ખાસ તમે એનું વર્ષ લખી નાખજો, 1992. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. એ આ વચ્ચેનો લીટો છે ને એને ઓફથી ઓળખાય. આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. અને ROC, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. વધુ આવતા અંકે અહીંયા આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. જો કોઈને કાંઈ ડાઉટ કે ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.